કાઢ્યું હલામણ હાલતો થયો, ક્યાંય મેળ ન બેસે પણ ગાય ખરો. પણ અહીંયા બેસીએ અને ધર્મની બાબતમાં બોલવું અને સામાજિક મર્યાદામાં બોલવું અને કોઈને અવળો શબ્દ મગજમાં ગાંઠ ન વળી જાય એનું પણ ધ્યાન રાખવું ને કોઈનું અપમાન ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવું. આજે તો ભૂલો કાઢવા વાળા દાદા બેઠા. હા, પેલા તો એવું હતું નહીં. એમાંય પાછું આપણે તો યુટ્યુબમાં મૂકીએ. સબસ્ક્રાઇબ ઓછા કરે છે, જોવે છે દાદા. હા, આપણી ચેનલને જોવે છે દાદા પણ સબસ્ક્રાઇબ નથી કરતા. તો આપણે જોઈએ ત્યારે સબસ્ક્રાઇબ પણ કરીએ. હજી આપણે 54 કે 55 જણાએ સબસ્ક્રાઇબ કર્યું. એટલે જેનાથી તે ગભરાઈ જાય છે. અહીં ભગવાન સાધકને જાણે આશ્વાસન આપે છે કે તેણે તે સ્ફૂર્ણાઓથી ગભરાવવું જોઈએ નહીં. અહીં ભગવાન આશ્વાસન આપે કે આવું આવે ને તોય ગભરાવાની જરૂર નથી. ધીમે ધીમે ટેવ પડશે, એકદમ પડશે નહીં. અમારે તો એકને કહ્યું હતું કે તું જાપ કરવા બે માતાને, અને જાપ કરવા બેઠો અને કલાક 1.5 કલાક થઈ ને ત્યાં તો બધો લબાસો લઈને બહાર આવ્યો. મેં કીધું શું થયું? મને કે યાર કાંઈ નહીં, કે આંખો બંધ કરીને માતાજીના જાપ કરતો હતો ને એવું પૂર આવ્યું ને કે બધું મીડું તણાવા. મેં કીધું કે ભાગો ને આપણે વયાદ આવે. મેં કીધું હુઈ તો નહોતો ગયો, સપનું નહોતો આવ્યું. તો નાના જાગતો હતો ને તે તો ભાગીને આવ્યો. આપણે તરત ગભરાઈ જઈએ, કારણ કે દરેક જગ્યાએ આપણી પરીક્ષા થાય. આપણું મન જે મેલ અંદર ચોંટ્યો છે ને, આપણને પણ ખબર નથી આપણું મન ક્યાં જતું રહીએ. રાતે સપનામાં આપણે આપણી ઠાઠડી જોતા હોય. હા, મરી જઈએ ને આપણી ઠાઠડી આપણે જોઈએ. આવા પણ સપના આવે. એનો મતલબ એવો કે કંઈક અંદર પ્રક્રિયા બની રહી છે અને છતાં આપણે એને સ્વીકારતા નથી. હા, અને સપનામાં તો કરોડપતિ ને અબજોપતિ થઈ જાય, ન થઈ જાય. હા, એટલા બધા રૂપિયા સપનામાં આવે, એટલા બધા રૂપિયા સપનામાં આવે. ઢગલા બંધ અને આંખ ખુલે ને તો બધા થપ્પા નોટો જતી રહી. આ કાલ તો એટલે બંગાળમાં જે રૂમ ખોલીને રેડ પાડી હતી તે અંદર ઉધઈ ખાઈ ગઈ, બંડલના બંડલ. એ રૂપિયા ના વાપરવા દે, ભૂકો કરી નહીં કે બોલો. હવે ના ગરીબ માણસ કામમાં આવ્યા, ગરીબ ના લૂંટીને ભેગા કર્યા હતા. અને ખરેખર સરકાર બદલાય તે ખબર તો પડે હો કે હરામખોરોના રૂપિયા જાય છે ક્યાં. હવે એ ઉધઈ ખાઈ ગઈ રૂપિયા, અને પાપ જેને હરામખોરીના લીધા ને એના ખાતામાં જ લખાણું. આ ધ્યાન રાખવા જેવું છે. આપણે રાતે ઉઠીએ અને પછી આપણા રૂપિયા બધા જતા રહીએ, ન જતા રહીએ. ઉઠ્યા પછી રાતે તો આમ માલામાલ હતા, અબજોપતિ હતા, રૂપિયાના બંડલોના ઢગલા હતા, પથારી કરીને સૂતા હતા. આટલો રૂપિયો હતો અને ઉઠ્યા પછી હાઈશ, આ તો સારું સપનું હતું, કાંઈ રૂપિયા ન જાય એમ કરીને પાછા સુઈ જાય. તો આ સંસાર પણ આવો જ છે. સપના જેવો છે સંસાર, જેસલ કરી લે વિચાર. આ સપનામાં કંઈક તકલીફો આવશે, કંઈક રૂપિયા આવશે ને કંઈક જાહે, પણ વિચલિત થવાની જરૂર નથી. ખાલી સાવચેત રહેવાની જરૂર. ચેતી જા જીવડા, તું ચેતી જા. એ સ્ફૂર્ણાઓની વાસ્તવમાં સત્તા જ નથી. જે આપણને યાદ આવે છે ને, જે સ્ફૂર્ણાઓ આવે છે ને, એની સત્તા હકીકતમાં નથી. એ તો વંટોળિયામાં ઉડેલા પાંદડા છે. એ ઘડીક વાર રહેશે, પછી વંટોળીઓ વયા ગયા પછી એ પાંદડા પણ સ્થિર થઈ જાય. તો આપણું મન પણ ધીમે ધીમે સ્થિર થઈ જાય. અને એટલે જ કે કેમ કે એ ઉત્પન્ન થાય છે, અને એવો જ સિદ્ધાંત છે કે ઉત્પન્ન થવા વાળી વસ્તુ નષ્ટ થવા વાળી હોય છે. એ ઉત્પન્ન થાય છે એટલી જ નષ્ટ થાય. આ પેલું યાદ રાખવાનું, જે ઉત્પન્ન થવા વાળું છે કાયમ નષ્ટ થવાનું. એમાં આપણે આવી જાય. આપણે ઉત્પન્ન થવા વાળા છે, જન્મ છે એનું મૃત્યુ છે. જે ઉત્પન્ન થયું એ નષ્ટ થવાનું. એટલે પહેલાથી યાદ હોય ને તો મરવા ટાઈમે કઈ વાંધો નહીં. ગમે ત્યારે આ દેહ છોડીને જવાનું તો છે જ. જવાનો ટાઈમ ક્યારે છે એ આપણને ખબર
નથી. રેલવેમાં જવું હોય તો ટિકિટ આપણે આવી ગઈ હોય તો રાજી થાય કે કન્ફર્મ થઈ ગઈ છે, આપણી સીટ રિઝર્વ થઈ ગઈ છે. પણ આમાં સીટ રિઝર્વ થાય તો આપણે ગભરાઈ જાય કે મારી બેટી આમાં ગભરામણ થાય છે, કારણ કે અહીંથી જવું નથી એનો વાંધો, બાકી તો વાંધો નથી. હા, ત્યારે ફલાણાની સાલમાં કે પ્રલય થાય અને બધાયનો દાંત વળી જાય કે તો વાંધો નહીં. બાકી એને એમ કીધું હોય ને કે તારું ફલાણી તારીખે મોત છે, હું છે ને મારું, તમે વાહે બધાય જલસા કરો કે, પણ બધાય મરતા હોય તો મન મારવા વાંધો નથી. આ મહત્વ છે, કારણ આ જે ઉત્પન્ન થવા વાળું છે એ નષ્ટ થવાનું છે. તો જે સ્ફૂર્ણા અંદર ઉત્પન્ન થાય છે, જે યાદ અંદર આવે છે એ એક વખત નષ્ટ થવાની છે. હવે ઘણી વખત આપણે પકડી રાખીએ, જેને બહુ ચોંટીએ ને એ આપણાથી દૂર જાય, જેને બહુ ચોંટીએ ને એ આપણાથી દૂર જાય. કોઈ એમ કહેતા હોય ને કે ફલાણાને ભૂલી જાઓ, આપણે એમ કહીએ ને મારે ઓલું ભૂલી જાઉં, ઓલું ભૂલી જાઉં, એ ન કરે, એ ભૂલાતું જ નથી, વધારે યાદ આવે. તો શું કરવું? એને ભૂલવા માટે બીજું લાવવું પડે, કારણ કે જેને આપણે ભૂલવાની કોશિશ કરીએ એ વધારે યાદ આવે, એટલે એ જતું નથી. તો શું કરવું? એને ભૂલવા માટે, જેમ અંધારું કાઢવા માટે અજવાળું લાવવું પડે, એમ જ્યારે પહેલાને ભૂલવા માટે બીજું લાવવું પડે. અને એટલે જ કીધું ઉત્પન્ન થવા વાળી વસ્તુ નષ્ટ થવા વાળી હોય છે. આથી વિચારપૂર્વક જોવામાં આવે તો સ્ફુરણાવા આવી નથી રહી, બલકે જઈ રહી છે. આ આવે છે ને એ હકીકતમાં તો જઈ રહી છે. ભાઈ એને પસાર થવાનો રસ્તો છે. આપણે ઘણી વખત રોડમાં નીકળ્યા હોઈએ ને તો બિલાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો રોડ ક્રોસ કરવો. હવે રોડ ક્રોસ કરે ને પછી આપણે ત્યાંથી નીકળીને કે હારી બિલાડી આડી ઉતરીને કે એક્સિડન્ટ થાય, આપણે પાછા વેમમાં રહી. હવે બિલાડીને હું ક્રોસ ન કરવું તો આ સ્ફુરણા હોય છે ને એ ત્યાંથી નીકળે એટલે આપણા પાડોમાં થઈને નીકળે એટલે આપણે એને શું ના પાડવાની, અહીં હું કામે ના લી, એટલે અહીંથી પસાર થાય અને વહી જાય, આવી એવી જતી રહેશે. કારણ કે સ્ફુરણાઓ જઈ રહી છે, કારણ કે એ છે કે સંસારનું કાર્ય કરતી વખતે તક ન મળવાથી સ્ફુરણાઓ દબાયેલી રહે છે. ઘણી વખત સંસારનું કાર્ય કરતા હોય તો અમુક સ્ફુરણાઓ છે ને તક ન મળી હોય ને એટલે દબાયેલી રહે, અને દબાયેલી રહે ને એ પછી ઉછળે, પછી પાછળથી એ આપણને યાદ આવ્યા કરે. એક બેન તો ડોક્ટર પાસે લઈને ગયા હતા અને ઘરવાળાને એ કે આ રાતે બહુ બોલ કરે, ઊંઘમાં બકવાસ કર્યા કરે. ડોક્ટર બધી તપાસ કરી, એ કે બેન આને દિવસે બોલવા દેજો, એટલે કે રાતે નહીં બોલે. એટલે દિવસે બોલવાનો વારો ન આવે તો રાતે બોલે. ઘણી વખત આપણે આપણી ઈચ્છાઓને દબાવી રાખીએ તો ગમે ત્યારે ઉછળે. આ ઈચ્છાઓને દબાવવાથી પણ ફાયદો થતો નથી, તો ઈચ્છા પૂરી કરવાથી પણ ફાયદો થતો નથી. ઈચ્છા પૂરી કરવાથી પણ ફાયદો થાય નહીં. બહુ જેટલી પૂરી કરીએ એટલી વધારે ઈચ્છા ભડકતી જાય. તો શું કરવું? સમજણપૂર્વક કિનારે મૂકી દેવી. આ ઈચ્છા થાય છે એને બદલે બીજી ઈચ્છા લાવો. તો કઈ ઈચ્છા લાવવાની? એ ઈચ્છા તો છે જ, તો કઈ લાવવાની? ભગવાનની ઈચ્છા લાવો. મારે ભગવાન જોઈએ છે. હવે ભગવાન જોઈએ છે એવું જયારે આપણે વિચારીએ ને તો એની પાછળ ભગવાન ખાલી એકલો કેવી રીતે મળે? તો ભગવાનનું જ્ઞાન જોઈએ છે, ભગવાનની શક્તિને ઓળખવી છે, ભગવાનની ભક્તિને ઓળખવી છે, ભગવાનના સત્કર્મને ઓળખવું છે. આ બધું ઓળખતા ઓળખતા જ્યાં પહોંચી જાય ને ત્યાં હામે જ ઊભો હોય. ભગવાન કે તું પહોંચી ગયો? હા, કારણ કે એ બધા ભગવાન પાસે જવાના રસ્તા છે. અને ઘણા તનથી જાય એટલે કર્મ કરીને જાય, ઘણા મનથી જાય એટલે મંત્ર જાપ અને નામ જાપ, એનાથી મન ભગવાનને આપીને જ્ઞાન અંદર ઉતારી અને આત્માને કલ્યાણ માટે જાય. અને કોઈ ધનથી જાય, તન મન ધન. હવે અત્યારે આપણે નિવૃત્ત થઈએ તો આપણી પાસે એટલું ધન તો છે નહીં, તો શું કરવાનું? મન વચન કર્મ, મન વચન
કર્મ. તો ઘણાને એમ લાગે કે અમારે ભક્તિ કરવી છે તો મન તો આમાં લગાડવું જ પડે, એવી ના તો જ્ઞાન આવતું નથી. મન ન લગાડીએ તો અહીં સાંભળેલું પણ બાતલ જાય. એટલે મન ભગવાનમાં રાખવાનું, તો સ્વભાવ જ એવો બનાવી દેવાનો, ઉઠતા બેહતા ખાતા પીતા હાલતા ચાલતા સામે કોઈ મળે તો પણ ભગવાનનું નામ મોઢે આવે. બેનો તો નાની દીકરીઓ હતી ને પહેલાના જમાનામાં, તો દીકરીને પણ એનો પાઠ ભણાવતી. કારણ કે દીકરી કંઈ પણ મોઢામાં નાખે ને તો એની મમ્મી કે, એની માં કે બેટા રામ રામ બોલો, અથવા તો રાધે કૃષ્ણ બોલ્યા પછી વસ્તુ મોઢામાં નાખવા.